હલો મિત્રો, કેમ છે બધા? બધાનું સ્વાગત છે અમારા વ્લોગમાં. મિત્રો આજે આપણે ફાર્મ પર આવ્યા છીએ અને ફાર્મમાં તમને બતાવું તો આજે આપણે છે ને ડ્રેગન ફ્રૂટમાં અંદર શું કેર કરવી જોઈએ ને સમરની અંદર આપણે એના વિશે વાત કરીશું. અને આપણે આજે સ્પ્રે બી કરવાનો છે એટલા માટે. તો ડ્રેગન ફ્રૂટમાં ઉનાળામાં બહુ તડકો હોય છે, એટલા માટે એના પાંદડા પીળા પડી જતા હોય છે. અને પાંદડા પીળા ન પડે એના માટે આપણે અ, કેના કેના સ્પ્રે કરવા જોઈએ ઉનાળામાં, એ આપણે એના વિશે વાત કરીશું. આપણે દવા મિક્સ કરી લીધી છે, એટલે આપણે સ્પ્રે કરતાં પહેલાં ખેડૂત ભાઈઓ આપણે ખાસ ધ્યાન રાખવું પડે. આવી રીતે આપણે જે બધી દવાઈઓ જે હોય ને એને એક ફેરે આમ શું કહેવાય, આપણે હલાવી લેવી, જેથી કરીને એ નીચે બેસી ગઈ હોય છે. એટલા માટે ખાસ જે ધ્યાન રાખો ખેડૂત ભાઈઓ, કારણ કે પછી દર પંપે આપણે કરવું. અમે ઘરના બધા મેમ્બરો આવી રીતે ફાર્મિંગ કરીએ છીએ મિત્રો. તો તમારામાંથી જો આવી રીતે કોઈ ફાર્મિંગ કરતા હોય તો કમેન્ટમાં અવશ્ય લખજો. તમે બી ફાર્મિંગ કરીએ ફેમિલી સાથે મળીને બધા, મારા મમ્મી પપ્પા હોય, મારા વાઈફ હોય અને હું હોય, અમે ચારે ચાર ફાર્મિંગ કરીએ છીએ. અને પ્રિયાંશને બસ મસ્તી ઉકલે છે, એટલે તમે જોઈ શકો છો એ મેરીગોલ્ડના ફૂલ તોડી રહ્યો છે. હવે સ્કૂલમાં બી વેકેશન પડી ગયું છે એટલા માટે. મિત્રો, તમને અમારો વ્લોગ જો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, અમે તમારા માટે ડ્રેગન ફ્રૂટને રિલેટેડ વિડીયો બનાવતા રહીશું. આપણે 2.5 વીઘામાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરેલું છે. 700 જેટલા પોલ આપણે આવેલા, 780 જેટલા પોલ આપણે મૂકેલા કરેલું છે. હવે તમને હું જે આપણે અત્યારે કઈ કઈ દવા આપણે સ્પ્રે કરીએ છીએ ને તમને એ બતાવું વિન્ટર માટે. આપણે આ છે ટ્રાયકોડર્મા વિરડી, આ છે ઓર્ગેનિક છે. આપણે બધી દવા ઓર્ગેનિકનો યુઝ કરીએ છીએ. આ ફૂગ ન લાગે એના માટે યુઝ કરીએ છીએ. એટલે આપણે ટ્રાયકોડર્મમાં બી એક પંપે આપણે 70થી 80 ગ્રામનું નાખીએ છીએ. 15 લીટરનો જે પંપ હોય ને, ટ્રાયકોડર્મા વિરડી જે આવે છે, બાયોફંગીસાઇડ છે એ. અને એની સાથે સાથે આપણે સ્યુડોમોનાસ ફ્લોરેસન્સ છે એ બી આપણે એડ કરીએ છીએ. એટલે તમને એ બી હું બતાવું મિત્રો. આ જે સ્યુડોમોનાસ ફ્લોરેસન્સ છે, આ બી બાયોફંગીસાઇડ જ છે. આ બંને આપણે 70થી 80 ગ્રામ આપણે યુઝ કરીએ છીએ. કે બરાબર છે મિત્રો, 70થી 80 ગ્રામ જેટલો પ્રોડક્ટ જે આપણે યુઝ કરીએ છીએ સમરમાં, જે ગરમી ન લાગે એના માટે. આ છે આપણે ગ્રીન મિરાકલનું. મિત્રો, આ સ્ટેનસ કંપનીનું છે ગ્રીન મિરાકલ. આને આપણે સ્પ્રે કરવાથી 4 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટી જાય છે. આ એક આપણે કહેવાય ને કે સનસ્ક્રીન લોશનની જેમ જ કામ કરે છે મિત્રો. એટલે આનો બી અમે સ્પ્રે કરીએ છીએ દર 15 દિવસની આસપાસ. એટલે થોડીક તડકો ઓછો લાગે ને પીળાશ ન પડે, અને પછી ફૂગ લાગવાની શક્યતા બહુ ઓછી હતી એટલા માટે. અને પછી આ 2 થી 3 દિવસ થાય ગ્રીન મિરાકલ છાંટ્યા પછી, સ્પ્રે કર્યા પછી તમે ચાઇના ક્લે છે કે કોઈ પાવડર છે વ્હાઇટ, જે એ તમે એનો બી સ્પ્રે કરી શકો છો. એ તમારે એક પંપે તમારે 1.5 કિલોની આસપાસ નાખી દેવાનું. 15 લીટરનો જે પંપ હોય ને એમાં ચાઇના ક્લે 1.5 કિલો પાવડર જે આવે એ તમે એડ કરી શકો છો મિત્રો. આ ગ્રીન મિરાકલ છે, એટલે આનો બહુ સારું રિઝલ્ટ મળે છે મિત્રો. અમે બી છેલ્લા 4 વર્ષથી યુઝ કરીએ છીએ. એટલે કોઈ શું કહેવાય, આપણે પ્રમોશન કે કાંઈ નથી મિત્રો. આપણે એટલા માટે અમે યુઝ કરીએ છીએ, અને એટલે તમને જણાવીએ છીએ. આ કોઈ પ્રોડક્ટનું પ્રમોશન નથી મિત્રો. આપણે ખેડૂતને જે સારું લાગે છે એટલે આપણે કહું છું, ગમે ત્યાં યુઝ કરીએ છીએ. તમે થોડુંક યુઝ કરજો તો તમને ફાયદો થાય તો યુઝ કરવાનું. એટલે આવી રીતે અમે યુઝ કરીએ છીએ મિત્રો. અને તમને હું મારું ફાર્મ બતાવું, આખો નજારો મારા ફાર્મનો, તો તમે બન્યા રહેજો મારા આપણા વ્લોગમાં. મિત્રો, આવી રીતે છે આપણું જે ફાર્મ છે આખું, જે તમે જોઈ શકો છો. અને હું મારું ફાર્મ બતાવું. આપણે ફ્લાવરિંગ તો ફૂલ આવી ગયું છે, તમે જોઈ શકો છો.
મિત્રો જો આપણું ફાર્મ છે આખું છે, તમે જોઈ શકો છો. આપણે આ 1 વર્ષ ને 2 મહિના જેવું થયું છે આપણે આ પ્લાન્ટ જે એનું પ્લાન્ટેશન કરેલું છે એને ખૂબ સારો વિકાસ છે, તમે જોઈ શકો છો. એકદમ પાન લીલા છે મિત્રો. જેની ફાર્મિંગ કરતા હશે ને ખ્યાલ હશે કે આખું મેનેજમેન્ટ કરવું બહુ અઘરું છે આ ડ્રેગન ફ્રૂટનું ફાર્મિંગ. મિત્રો તમને હું 360 વ્યૂ બતાવું મારા ફાર્મનો. જોઈ શકો છો તમે. આપણે આ ફાર્મ બહુ સરસ રીતે છે મિત્રો. જે લોકો ફાર્મિંગ કરતા હશે એને ખ્યાલ જ હશે. મિત્રો આપણે એક ગિમ્બલ લીધું છે, તો એ ગિમ્બલનો એક આપણે રોટેશન વાળો બી લઈએ, સ્પિન વાળો બી. નવું જ પરચેસ કરેલું છે ને, જે આપણે બહુ હજી ચલાવતા ફાવતું નથી, એટલે વિડીયો હજુ ઉતાર્યો છે. એટલે એવી કમેન્ટ ન કરતા, કારણ કે હજી આપણે આ શીખી છીએ એટલા માટે. શીખી જશે પછી આપણે ખૂબ સારી રીતે બનાવશું બ્લોગ, કારણ કે હજી આપણે ખ્યાલ નથી બધા ફંક્શનનું, એટલા માટે. તો બી ટ્રાય કરી છે કે સારો વિડીયો બને તમારા માટે. આજે તો આપણે જે સમરની વાત કરી કે સમરમાં કેવી રીતે કેર કરવા માટે તમે જે ગ્રીન મિરાકલ, અને તમે 3 થી 4 રીતે તમે કરી શકો. એ ગ્રીન મિરાકલ બી તમે સ્પ્રે કરી શકો છો. પછી તમે આપણે જે કીધું કે વ્હાઇટ જે ચાઇના ક્લે પાવડર જે આવે છે એ બી તમે 5-15 લીટરનું જે પંપ હોય એમાં તમે 1.5 કિલો નાખી શકો છો. અને ત્રીજું છે, જો કોઈ નેટ હાઉસ બી કરતા હોય છે, એટલે જે લોકો કરતા હોય છે પણ એ જરાક ખર્ચા છે, એટલે આપણે એ ન પોહાય, એટલે આપણે આ સાદું પોહાય. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખો. પાછું જો નવું બડિંગ બી આપણે ચાલુ થઈ ગયું છે મિત્રો. મને બતાવું જોવું હોય તમારે એમાં તો તમને દેખાશે. આ નવું બડિંગ છે, એટલે ફૂલામાં નવા સ્ટાર્ટ થઈ ગયા છે. આપણે આ બધામાં થઈ ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો. મિત્રો તમને આ વ્લોગ કેવો લાગે છે એ કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. તો આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, રામ રામ, સીતારામ.